Good morning, all of dear students. તો આપણે લાસ્ટ લેસન સ્ટાર્ટ કર્યો હતો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. ઓકે, કૃષ્ણનો છેલ્લો સંદેશ. જે લેસન જે છે તે ભાસના તે નાટકોમાંનો એક નાટક દૂત ઘટોત્કચમાંથી લેવામાં આવ્યું છે. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. ઓકે, કે જેમાં અંદર ઘટોત્કચ એક દૂત તરીકે એ દુર્યોધનની સભામાં આવે છે અને એ પોતાનો જે વાત છે, કૃષ્ણનો જે સંદેશો છે એ કહેવાનું સ્ટાર્ટ કરે છે, એ કહેવાનો ઉપક્રમ આદરે છે અને એમાં અંદર એમની જે વાતચીત છે તે દુર્યોધન સાથે થાય છે. ઓકે, તો આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયું એમાં અંદરનું થોડું આપણે રિવિઝન કરી લઈએ. તો ઘટોત્કચ અહીંયાથી જે બાકી છે, આપણે લાસ્ટ વિડીયો જે જોયેલું હતું તે આપણે અહીંયાથી જોયું હતું. તો આપણે જરા જોઈ લઈએ કે ઘટોત્કચ: પિતામહ સાંભળો, હે પુત્ર અભિમન્યુ, હે પુત્ર કુરુકુળના દીપ, હે પુત્ર યાદવ કુળના અંકુર, તું તારી માતા, મામા અને મને પર છોડીને પિતામહ પાંડુને મરવાની આશાથી સ્વર્ગમાં જતો રહ્યો. હે પિતામહ, એક પુત્રના વિનાશથી ખરેખર જો અર્જુનની આવી અવસ્થા હોય તો વળી તમારી કેવી થશે? તો તરત જ અત્યારે પોતાના પક્ષની સંપૂર્ણ સૈન્યને પાછી વારી લો, જેથી પુત્રના શોકથી ઉઠેલા અગ્નિમાં હવીની માફક તમારા જ પ્રાણ બળી ન જાય. શકુની: જો વાક્ય બોલવા માત્રથી જ આખી પૃથ્વી જીતાઈ જતી હોય અને જો એક એક વાક્યમાં જ બધા ક્ષત્રિયોનો વધ થઈ જતો હોય. ઘટોત્કચ: શું આ શકુની બોલે છે? હે શકુની, પાસાઓને છોડીને બાણોથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. દુર્યોધન: અરે રે, સ્વભાવ પર જ ગયો છે. અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસના મૂળ સ્વભાવવાળા છીએ. અહીંયા સુધીનું આપણે જોયું હતું. ઓકે, ચલો હવે આપણે આગળનું સ્ટાર્ટ કરીએ. ઘટોત્કચ: ઘટોત્કચનું જે વાક્ય છે એ વાક્યમાં શાંતમ પાપમ શાંતમ પાપમ, શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થઈ જાઓ, પાપ શાંત થઈ જાઓ, આવું એનો ગુજરાતી થાય છે. પરંતુ આનો જે પ્રયોગ છે તે ક્યારે થાય? તો જ્યારે કોઈ સામેવાળો વ્યક્તિ ન ગમતું વસ્તુ બોલે અથવા એ ઝઘડા કરવાના ઈરાદામાં હોય અને સામેવાળો વ્યક્તિ એને રોકવાનો પ્રયત્ન કરે અથવા સામેવાળા વ્યક્તિ એવું વાક્ય બોલે કે જે સાંભળનારને ગમતું ન હોય, તો ત્યારે આવા શબ્દનો પ્રયોગ થાય છે, શાંતમ પાપમ શાંતમ પાપમ. ઓકે, તો શાંતમ પાપમ શાંતમ પાપમનો અર્થ થાય છે પાપ શાંત થાઓ, પાપ શાંત થાઓ. ભવંત, તમે તો રાક્ષસ્યભ્ય અપી, રાક્ષસો કરતાં પણ એવમ ક્રૂરતરા, વધારે ક્રૂર છો. ઉપરના વાક્યમાં દુર્યોધને કીધું હતું અમે પણ રાક્ષસના રૌદ્ર સ્વભાવવાળા છીએ. એણે કીધું કે અમને પણ રાક્ષસ જેવો સ્વભાવ કરતા આવડે છે. ત્યારે એ ઘટોત્કચ કહે છે કે પાપ શાંત થાઓ, પાપ શાંત થાઓ, તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો, એવું કહે છે. હવે શા માટે તે? તો કૃતઃ, કેમ કે એનું કારણ આપે છે શા માટે તે. કેમ કે નિશાચરાહ, નિશાચરાનો અર્થ થાય છે રાત્રિમાં ફરનારા, એટલે કે રાક્ષસો. તો રાક્ષસો પણ જતુગૃહે, જતુગૃહે એટલે લાક્ષાગૃહ. એક સમય એવો હતો કે જે સમય દરમિયાન દ્રુપદ રાજાને પાંડવોએ હરાવ્યો હતો અને દ્રુપદ રાજાએ કૌરવોને કેદ કર્યા હતા. હવે એ સમય દરમિયાન એવું હતું કે જે દ્રુપદ રાજાને હરાવશે તે હસ્તિનાપુરનો જે યુવરાજ છે તે પદ મેળવશે. તો જે દુર્યોધનના હાથમાંથી તો આ જે પદ છે તે ગયું હતું. એટલે શકુનીના સલાહ મુજબ હવે પાછું દુર્યોધનને ત્યારે જ રાજ્ય મળી શકે જ્યારે એ પાંડવોનું મૃત્યુ થાય.
એટલે પાંડવોને મારવા માટે દુર્યોધન એક જતુગૃહ એટલે કે લાક્ષાગૃહનું નિર્માણ કરે છે. આ લાક્ષાગૃહમાં કેવું હોય છે કે નાની અમથી એક આગની ચિંગારી પણ લાગે તો આખું રાજમહેલને એ રાખ કરી નાખે. તો આવું લાક્ષાગૃહ જે છે તે એ પાંડવોને એ ભેદ કરે છે. ખબર હતી નહીં કે લાક્ષાગૃહ છે, તો એમાં અંદર પાંડવોને બારી નાખવાની એ યોજના દુર્યોધન દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે નિશાચરો એટલે કે રાક્ષસો પણ જતુગૃહે એટલે કે લાક્ષાગૃહમાં સુપ્તાના સૂતેલા ભાતૃનમ ભાઈઓને નતું દહનતી બાળતા નથી. રાક્ષસો તું એટલે કે પણ જતુગૃહે સુપ્તાનમ લાક્ષાગૃહમાં સૂતેલા ભાતૃનમ પોતાના ભાઈઓને ન દ્રોહંતી એટલે કે સળગાવતા નથી. નિશાચરાહ રાક્ષસો પણ ભાતૃપત્ની પોતાના ભાઈની પત્ની, અહીં તથા શબ્દ છે, તેમજ રાક્ષસો પણ પોતાના ભાઈની પત્નીના શિરસી મસ્તક પર ન સ્પૃશ્યંતી, અહીંયા ન વર્ડ છે અને સ્પૃશ્યંતી એટલે સ્પર્શ કરતા નથી. રાક્ષસો પણ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર હાથનો સ્પર્શ કરતા નથી. આ ક્યારે થયું હતું? તો જ્યારે ધૃતસભાનું રચના કરવામાં આવી હતી તે વખતે યુધિષ્ઠિર દ્વારા જ્યારે દ્રૌપદીને મૂકવામાં આવે છે દાવ પર અને હારી જાય છે તે વખતે દુશાસન એ દ્રૌપદીને એના કક્ષમાંથી વાર પકડીને નીચે લાવે છે, રાજ્યસભામાં લાવે છે. એટલે અહીંયા કહે છે કે નિશાચરો રાક્ષસો પણ આવું કૃત્ય નથી કરતા કે પોતાની ભાઈની પત્નીને મસ્તકનો સ્પર્શ કરે. ઓકે, તો આખું જે આપણે ફરીથી જોઈએ કે પાપ શાંત થાઓ, પાપ શાંત થાઓ, તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કેમ કે રાક્ષસો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈને ન દહનતી એટલે બાળતા નથી. રાક્ષસો પણ પોતાના ભાઈની પત્નીને તેમજ રાક્ષસો પર પોતાના ભાઈની પત્નીના મસ્તકનો ન સ્પર્શંતી સ્પર્શ કરતા નથી. ઓકે, ચલો નેક્સ્ટ. દુર્યોધન શું કહે છે? દુર્યોધન કહે છે કે ખલું ખરેખર ભવાન, ખરેખર તમે દૂતઃ પ્રાપ્ત હો એટલે કે દૂત તરીકે આવ્યા છો. ખલું એટલે ખરેખર, ત્વમ એટલે કે તમે, દૂતઃ પ્રાપ્ત હોય એટલે દૂત તરીકે આવ્યા છે. યુદ્ધથમ આગતઃ નઃ, યુદ્ધ કરવા માટે નહીં. ખરેખર તમે દૂત તરીકે આવ્યા છો, યુદ્ધ કરવા માટે નહીં. તો સંદેશમ ગૃહીત્વા, તો સંદેશો લો, ગચ્છ અને જાઓ. વયમ અમે દૂત ઘાતકાહ ન, અમે દૂતોના હત્યારા નથી. અમે દૂત ઘાતકા ન, એ એવું વાક્ય કહીને એ ઘટોત્કચને ડરાવવાનો પ્રયત્ન કરે છે કે જો તે વધારે બોલવાનો પ્રયત્ન કર્યો તો અમે તને મારી નાખીશું. એટલે કહે છે કે અમે દૂતોના હત્યારા નથી, તો સંદેશો લે અને જા, આવું કહે છે. ઓકે, ફરીથી જોઈએ કે દુર્યોધન ખરેખર તમે દૂત તરીકે પ્રાપ્ત હો એટલે કે આવ્યા છો. ન યુદ્ધમ આગળ થાય, યુદ્ધ કરવા માટે નહીં. તો સંદેશો લો અને જાઓ. ગચ્છ એટલે જાઓ. અમે દૂતોના હત્યારા નથી. ઘટોત્કચ રોષમ એટલે કે ગુસ્સા સાથે. ઘટોત્કચ ગુસ્સા સાથે. સરોષમનો અર્થ થાય છે ગુસ્સા સાથે. કિમ શું દૂતમ ઇતિ દૂત એમ કહીને મને મારું પ્રધ્યસ્યસી એટલે કે મારું અપમાન કરો છો. ગુસ્સા સાથે શું દૂત એમ કહીને મારું અપમાન કરો છો. મા તાવત ભો, તો રહેવા દો. મા તાવત ભો એટલે તો રહેવા દો. અહમ દૂતઃ ન, હું દૂત નથી. પ્રહારદ્વમ સમાહત, સમાહત એટલે તમે, પ્રહારદ્વમ પ્રહાર કરો, મારા ઉપર પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઊભા થઈ જાય છે.
ફરીથી ઘટોત્કચ ગુસ્સા સાથે, શું દૂત એમ કહીને મારું અપમાન કરો છો? તો રહેવા દો, હું દૂત નથી, મારા ઉપર પ્રહાર કરો. બધા ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર: પૌત્ર એટલે કે પુત્ર. ઘટોત્કચ ઘટોત્કચ મર્સયતુ ભવાન. મર્સયતુ એટલે કે ક્ષમા કરવું, ભવાન એટલે કે મને. હે પુત્ર ઘટોત્કચ, ક્ષમા કરો. મત વચનાતમ અવગંતઃ ભવ. મારા વચનને, મારા વાક્યને સમજવાનો પ્રયત્ન કરો. પૌત્ર ઘટોત્કચ મર્સયતુ ભવાન, મને ક્ષમા કરો, મારા વચનને સમજવાનો પ્રયત્ન કરો. ધૃતરાષ્ટ્રે એવું શા માટે કીધું કે મને સમજવાનો પ્રયત્ન કરો, મને ક્ષમા કરો? કારણ કે તે સમય દરમિયાન ધૃતરાષ્ટ્ર જે હતા તે રાજા હતા, અને એ રાજાના સભામાં જો દૂતનું એ કહેવાય ને કે અપમાન થાય તો એ રાજા માટે સારું ન કહેવાય. એટલે રાજા જે તે ક્ષમા માગે છે કે હે પુત્ર ઘટોત્કચ, મને ક્ષમા કરો, મારા વચનને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, ચલો આગળનું વાક્ય જે છે તે ઘટોત્કચ હવે શરૂઆત કરે છે. તો ઘટોત્કચ: ભવતુ ભવતુ, ભલે ભલે. પિતામહસ્ય વચનાત, પિતામહના કહેવાથી, અહમ દૂતઃ અસ્મિ, હું દૂત છું. પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજનઃ, હે રાજન, હે રાજાઓ. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશમ શ્રૂયતામ, કૃષ્ણનો છેલ્લો સંદેશો સાંભળો. ધ્યાન રાખજો કે કૃષ્ણનો છેલ્લો સંદેશો એમ કે તો નીચેના જે વાક્યો છે તે કૃષ્ણનો સંદેશ છે. ઉપર જે ઘટોત્કચ છે, અભિમન્યુ, હે પુત્ર અભિમન્યુ એમ કરીને વાક્ય હતા, તે અભિમન્યુનું મૃત્યુ થતાં ઘટોત્કચે કરેલો વિલાપ છે, એ કૃષ્ણનો સંદેશ નથી. ઓકે, તો અહીંયા જે ઘટોત્કચ કહે છે કે ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. હે રાજાઓ, કૃષ્ણનો છેલ્લો સંદેશો સાંભળો. તો હવે સ્ટાર્ટ કરે છે છેલ્લો સંદેશો. તો છેલ્લો સંદેશોમાં અંદર એવું છે કે ધર્મ સમચરઃ, ધર્મ સમચરઃ, ધર્મનું આચરણ કરો. કૃષ્ણએ એવું કીધું છે કે ધર્મનું આચરણ કરો. સ્વજનમ વ્યપેક્ષા કુરુ, એટલે કે છે કે પોતાના સ્વજનોને, વ્યપેક્ષા કુરુ એટલે ચિંતા કરો. ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોની ચિંતા કરો. યત, જે કંઈ મનસી આકાંક્ષિતા, જે કંઈ મનમાં ઈચ્છાઓ હોય. તત સર્વમ ઇહમ, સર્વમ ઇહમ અનુતિષ્ઠત, તે બધું અહીં પૂરું કરી લો. જે કંઈ મનમાં ઈચ્છાઓ હોય તે બધી અહીં પૂરી કરી લો. ફરીથી જોજો કે ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોને બચાવવાની ચિંતા કરો. જે કંઈ મનની ઈચ્છા હોય તે બધી અહીં પૂરી કરી લો. કેમ કે પાંડવ રૂપધારી, પાંડવોના રૂપ ધારણ કરીને, કેમ કે પાંડવોનો રૂપ ધારણ કરીને, જાત્ય ઉપદેશ ઈવ, હિતકારી ઉપદેશની, ઈવ એટલે માફક, હિતકારી ઉપદેશ, તમારું હિત થાય એવો ઉપદેશ. બરાબર, તો પાંડવોનો રૂપ ધારણ કરીને હિતકારી ઉપદેશની માફક કૃતાંત, કૃતાંત એટલે યમરાજ. સૂર્યાહ શુભિ, સૂર્યાહ શુભિ એટલે કે સૂર્યના કિરણોની, સમમ એટલે સાથે, વહ ઉપેશતિ તમારી પાસે આવશે. સાક્ષાત યમરાજ આવતીકાલે તમારી પાસે પાંડવોના રૂપમાં આવશે, એવું કૃષ્ણએ આ જે કૌરવો છે એમને કહ્યું છે. ફરીથી આખું જોજો કે ધર્મનું આચરણ કરો, ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોને બચાવવાની ચિંતા કરો. જે કંઈ મનમાં ઈચ્છાઓ હોય તે બધી અહીં પૂરી કરી લો. કેમ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણોની સાથે
तमारी, वह एटले तमारी, उपेक्षति एटले पासे आवशे। ओके, तो आ जे छे ते कृष्णनो छेल्लो संदेशो हतो। ओके, चलो आपणे एक वखत फरीथी रिविजन करीए ज्यांथी स्टार्ट कर्यो छे ते घटोत्कच। पाप शांत थाओ, पाप शांत थाओ, तमे तो राक्षसो करता पण वधारे क्रूर छो। केम के राक्षसो पण लाक्षागृहमां सूतेला पोताना भाईओने सळगावता नथी। राक्षसो पण पोतानी भाईनी पत्नीना मस्तकनो स्पर्श करता नथी। दुर्योधन, खरेखर तमे दूत तरीके आव्या छो, तमे युद्ध माथे आव्या नथी। तो संदेशो लो अने जाओ, अमे दूतोना हत्यारा नथी। घटोत्कच गुस्सा साथे, शुं दूत एम कहीने मारू अपमान करो छो? तो रहेवा दो, हूँ दूत नथी, मारा पर प्रहार करो। बधा ऊभा थई जाय छे। धृतराष्ट्र, पुत्र घटोत्कच, मने क्षमा करो, मारा वचनने समजवानो प्रयत्न करो। घटोत्कच, पिता भले भले, पितामहना कहेवाथी हूँ दूत छूं। हे राजाओ, कृष्णनो छेल्लो संदेशो सांभळो। धर्मनुं आचरण करो, पोताना स्वजनोने बचाववानी चिंता करो। जे कई मनमा इच्छाओ होय ते बधी अहीं पूरी करी लो, केम के पांडवोना रूपमां हितकारी उपदेशनी माफक यमराज सूर्यना किरणोनी साथे तमारी पासे आवशे। ओके, तो अहींया सुधीनो जे लेसन छे ते आपणो कम्प्लीट थयो। ओके, जे आखो लेसन छे ते कम्प्लीट थयो। आ जे लेसन छे ए लेसन आपणे भाषांतर लखवानुं रहेशे। ओके, चलो हवे आपणे एमनुं स्वाध्याय जोईए। तो स्वाध्यायनो प्रश्न नंबर 1। स्वाध्यायना प्रश्न नंबर 1 में कीधुं छे के युदुकुलः प्रबालः क। युदुकुल एटले यादव कुलनो अंकुर कोण? घटोत्कच, अर्जुन, अभिमन्यु के दुर्योधन? तो यादव कुलनो अंकुर कोण छे? तो अभिमन्यु। अभिमन्यु कस्य पुत्र आसीत्? अभिमन्यु कोनो पुत्र छे? जनार्दनस्य एटले कृष्णनो, धृतराष्ट्रनो, अर्जुननो के शकुनीनो? तो अर्जुननो। अभिमन्यु मार्तुलः क। मार्तुलहनो मीनिंग शुं थाय? मामा। तो अभिमन्युना मामा कोण? तो जनार्दनः। जनार्दन मीन्स के श्री कृष्ण। ओके, शांतः पापम, शांतः पापम, पाप शांत थाओ, पाप शांत थाओ। आ वाक्य कह वदति, कोण बोले छे? तो शांतम पापम कोण बोले छे? तो घटोत्कच। ओके, नेक्स्ट, वयम दूतघातका न, अमे दूतोना हत्यारा नथी। इदम वाक्य केन, केन एटले कोनाथी? आ वाक्य कोनाथी कथितम एटले कहेवायुं छे? तो आ वाक्य कोण बोले छे? दुर्योधन। ओके, तो प्रश्न नंबर 1 कम्प्लीट थयो। चलो हवे प्रश्न हजू बाकी छे, तो जोईए। प्रश्न नंबर 6, चक्रायुद्ध क। चक्रायुद्ध कोण छे? चक्रायुद्ध एटले चक्र जेनुं आयुध छे ते कोण? कृष्ण। तो अहीं आंसर आवशे कृष्ण एटले कोण? जनार्दन। भवंत खाली जग्या अपि क्रूरतरा, तमे तो खाली जग्या अपि एटले पण क्रूर छो। हवे नीचे जो राक्षसान, राक्षसेहि, राक्षसेभ्यः अने राक्षसेषु, बधामां कॉमन वर्ड राक्षसो छे, परंतु विभक्ति अलग अलग छे। राक्षसान, राक्षसेहि, भ्यः अने एषु। राक्षसान जे छे ते त्रीजी विभक्ति द्वितीय विभक्ति बहुवचन छे। राक्षसे त्रीजी विभक्ति बहुवचन छे। राक्षसेभ्य पंचमी विभक्ति बहुवचन छे अने राक्षसेषु सप्तमी विभक्ति। तो कई विभक्ति आवशे? तो तमे राक्षसो करता पण वधारे क्रूर छो। तो अहींया जे बे व्यक्तिओ छे अथवा बे भाग छे, बे वच्चे जे तफावत आप्या छे, એટલે કે છૂટા પાડવાની ક્રિયા, અને છૂટા પાડવાની જ્યારે ક્રિયા થાય ત્યારે પાંચમી વિભક્તિ
थाय तो भवन्तः राक्षसेभ्यः अपि क्रूरतरः। कृतान शब्दनो अर्थ शू थाय? कृतान शब्दस्य अर्थ तो कृतान शब्दनो अर्थ थाय यमराज। ओके, चलो प्रश्न नंबर 1 कम्प्लीट थयो। प्रश्न नंबर 2, घटोत्कच कस्य संदेशम नयति? घटोत्कच कोनो संदेशो लईने आवे छे? तो जनार्दनस्य संदेशम। अभिमन्यु क द्रष्टुम स्वर्गम अभिगत? अभिमन्यु कम कोने द्रष्टुम एटले मरवानी जोवानी स्वर्गम अभिगत इच्छाथी स्वर्गमां जतो रह्यो। तो अभिमन्यु पितामहम पांडुम पितामह पांडुने द्रष्टुम मरवानी आशाथी स्वर्गमां जतो रह्यो। कुत्र सुप्तानम क्या सूतेला भातृनम भाईओने निशाचरा न दहंती? निशाचरो बारता नथी। क्या सूतेला? तो जतुगृहे, जतुगृह एटले लाक्षागृह, तो जतुगृहे सुप्तानम भातृनम निशाचरा न दहंती। चौथो प्रश्न, घटोत्कच कस्य वचनातम दूतम भवति? घटोत्कच कोना कहेवाथी दूत थाय छे? जो पहेलुं वाक्य जो घटोत्कच कोनो संदेशो लावे छे तो ते कृष्णनो, परंतु चौथुं वाक्य जे छे ते घटोत्कच कोना कहेवाथी दूत बने छे। अहींया थोडुं छेतरावानुं थई शके के घटोत्कच कृष्णना कहेवाथी दूत थया हता एम, परंतु कृष्णना कहेवाथी दूत थया हता, परंतु वाक्य आपणा एक सेंटेन्समां आवे छे के घटोत्कच बोले छे के पितामहना कहेवाथी हूँ दूत छूँ। तो अहींया आवशे के घटोत्कच पितामह वचनातम दूतम भवति। ओके, चलो प्रश्न नंबर 2 कम्प्लीट थयो। हवे प्रश्न नंबर 3। हवे कृदंत जे छे अने संधि जे कंईक समास छे ए आपणे शीखवानुं हजू बाकी छे, छतां पण आपणे एक वखत तमे जे 9th मां थोडुं शीखी गया हशो अने एना आधारे आपणे जोई लईए छे, पछीनुं विस्तारथी जोईशुं। तो कृदंत श्रोतव्य तव्य इतव्य होय तो अहींया आवशे विध्यत कृदंत। परित्यज्य, परित्यज्यमां परि जे छे आगळ ते उपसर्ग छे अने पाछळ य लाग्युं होय तो शबंधक भूत कृदंत। अभिगतमां तह वर्ड छे एटले कर्मणी भूत कृदंत। उपश्रुत्यमां उप जे छे ते उपसर्ग छे ने पाछळ य लाग्यो छे एटले शबंधक भूत कृदंत। द्रष्टुमां तुम प्रत्यय होवाथी ए हेतवत कृदंत। आकांक्षितमां तम प्रत्ययमां म प्रत्यय होवाथी ए कर्मणी भूत कृदंत। ओके, चलो संधि जोईए। संधि विच्छेदम करो। घटोत्कच अहम, तो संधि थशे घटोत्कचः प्लस अहम, घटोत्कचः प्लस अहम। शकुनी रेशमा शकुनिः प्लस एषः, शकुनिः प्लस एषः। त्रीजो दूतो अहमस्मिमां दूतः प्लस अहम प्लस अस्मि, त्रण साथे दूतः अहम पछी अस्मि। अने छेल्लुं चौथुं वाक्यमां दूतः इतिमां दूतः प्लस इति, दूतः प्लस इति। ओके, चलो प्रश्न नंबर 5। कुरुकुल प्रदीप। अहींया 2 वाक्य आपेला छे, कुरुकुल अने प्रदीप। कुरुकुल एटले कुरुकुल अने प्रदीप एटले के दीवो, तो वच्चे कयो शब्द मूकी शकाय? नो। तो कुरुकुलनो दीप, तो नोनी नानो होय तो कई विभक्ति थाय? षष्ठी विभक्ति, एटले अहींया थशे षष्ठी तत्पुरुष समास। पछी आवशे चक्रायुद्ध। चक्रायुद्धनो आपणे अगाऊ ज्यारे चक्रायुद्ध वध आव्यो त्यारे कीधुं हतुं चक्र जेनुं आयुध छे ते कोनुं? कृष्णनुं। तो ज्यारे 2 शब्दो ए त्रीजी व्यक्ति माटे होय त्यारे बहुव्रीहि समास थाय छे। पुत्र शोक अने समुत्थापितम। पुत्र शोक अने समुत्थापितमनी वच्चे कयो शब्द वापरी शकाय? पुत्रना शोकथी समुत्थापितम उठेलो, तो ठी थकी वडे एटले त्रीजी विभक्ति, एटले अहींया थशे तृतीय तत्पुरुष समास। धृतराष्ट्र, जेनुं राष्ट्र धृतवाळुं छे ते एटले अहींया थशे एटले धृतराष्ट्र, तो अहींया थशे बहुव्रीहि समास। ओके, प्रश्न नंबर 6। घटोत्कच पितामहम अभिवादयते। घटोत्कच पितामहने अभिवादन करे छे। तो पितामहम शब्दने आपणे काढवुं होय तो घटोत्कच कोने अभिवादन करे छे अने कोनेनुं जो संस्कृत करवुं होय तो कम। तो घटोत्कच कोने अभिवादन करे छे? तो घटोत्कच कम अभिवादयति। त्वं युद्धार्थम न आगत, तू युद्ध माटे आव्यो नथी, माटे तू शा माटे आव्यो नथी? तो शा माटेनो संस्कृत थशे किमर्थम। त्वं किमर्थम न आगत। पछी आवशे त्रीजुं वाक्य, वयम दूतघातका न, अमे दूतोना हत्यारा नथी। अमे कोणना हत्यारा नथी, बराबर। अमे कोणना हत्यारा नथी, तो कोणना शब्दनो थशे
कीदृशाः अमे कोणना हत्यारा कीदृशाः एटले दूतोना हत्यारा नथी। जनार्दनस्य पश्चिम संदेश श्रोतव्य कृष्णनो नोनी नानु एटले षष्ठी विभक्ति तो कस्य संदेशः श्रोतव्य प्रश्यः संदेश पश्चिम संदेश श्रोतव्य। ओके चलो प्रश्न नंबर 7 जे छे ते विभक्ति आधारित है। तो विभक्ति में अंदर ऊपर जो एक सेंटेन्स आपेलू है वचनात्। हवे वचनात् शब्द में अंदर मुख्य शब्द वचन वचन ए नपुंसकलिंग है अने वचनात् में अर्थ शब्द ए पंचमी विभक्ति अने एक वचननु छे। तो 7 पछी प्रश्न हवे नीचे स्टार्ट थाय छे अशुभिः। अशुभिनो मुख्य शब्द जे छे ते अशुह अशुह जेनो अर्थ थाय छे सूर्यनु किरण। ओके अशुह अने एनी त्रीजी जे थशे ते अशुह जे सूर्यनु किरण जे छे ते थशे नपुंसकलिंग अने बिहि शब्द आवशे तृतीय विभक्ति बहुवचन। शकुनीनो मुख्य शब्द जे छे ते शकुनीहि शकुनी अने पाछळ शकुनी में जे नी छे ते ए ह्रस्व स्वर थशे अने पाछळ विसर्ग थशे। शकुनीहि मुख्य शब्द शकुनी पुल्लिंग शब्द अने एहे शब्द जे छे शकुनी में जे एहे शब्द आवशे ते शकुनीहि शब्द में अंदर एहे शब्द ए पंचमी अने षष्ठी विभक्ति बहुवचन पंचमी अने षष्ठी विभक्ति बहुवचन। त्रीजो शब्द जे छे ते आशया। हवे आशया शब्दनो मुख्य शब्द जे छे ते आशा। आशया शब्दनो मुख्य शब्द आशा। हवे ए जे आशा छे ते स्त्रीलिंग में आवशे अने या शब्द ए तृतीय विभक्ति एक वचन में आवशे। पितामहम पितामहम में जे म छे ते कॉमन होय छे मुख्य शब्द पितामह। तो म जे छे ते द्वितीय विभक्ति पुल्लिंग आवशे पितामह ए पुल्लिंग अने द्वितीय विभक्ति एक वचन। राक्षसेभ्य में मुख्य शब्द राक्षस अने एभ्य शब्द लागेलो छे। हवे राक्षस मुख्य शब्द तो राक्षस जे छे ते पुल्लिंग में आवशे अने एभ्य ए बे जग्याए लागे चतुर्थी पंचमी बहुवचन। ओके तो आ प्रमाणे विभक्तिनो कम्प्लीट थयुं। हवे आवशे 8मो प्रश्न जे छे ते कार आधारित छे। तो कार आधारित में अंदर आपणे जोई गया छे कार तो बधा। तो जो प्रहरद्व में मुख्य शब्द जे छे तो प्लस हर धातु। ऊपर एनु एक उदाहरण आप्युं छे गच्छनु गम धातु परस्मै पद आज्ञात मध्यम पुरुष एक वचन। ओके तो ए प्रमाणे प्रहरद्व में प्र प्लस हर धातु। हवे ध्वम जे छे ते ध्वम कया जे छे ते कया पद में आवे परस्मै पद में के आत्मनेपद पद में तो आत्मनेपद पद में। ओके अने आज्ञात मध्यम पुरुष बहुवचन ध्वम जे छे ते आज्ञात मध्यम पुरुष बहुवचन। दहेत में मुख्य शब्द दह धातु परस्मै पद विद्यट अन्य पुरुष एक वचन। ओके भवतु में मुख्य शब्द जे छे ते मुख्य धातु जे छे भव धातु। हवे टू शब्द क्या आवे टूटा मंटू तो परस्मै पद में। तो परस्मै पद में आज्ञात में आवशे अने अन्य पुरुष एक वचन। समाचार समाचार जे वर्ड छे ते समाचार में सम प्लस आचारः अने ए जे छे ते परस्मै पदनो धातु छे बराबर अने ए आवशे आज्ञात मध्यम पुरुष एक वचन। ओके चलो हवे नेक्स्ट जे क्वेश्चन छे ते संस्कृत वाक्य बनाववानुं छे गुजरातीनुं। मात्र विभक्तिना प्रत्यय लगावाना रहेशे। तो आपणे जोईए तो धृतराष्ट्र कौरवोना पिता हता। तो धृतराष्ट्र कौरवाणां जनकः आसीत्। घटोत्कच जनार्दननो संदेशो लावे छे। तो घटोत्कचः जनार्दनस्य संदेशम आनयति। अमे दूतोने हरनारा नथी। तो अस्मदनुं रूप मूकवानुं छे तो अमेनुं संस्कृत थाय वयम। वयम दूतघातकाः नथीनुं न। घटोत्कच धृतराष्ट्रने प्रणाम करे छे। घटोत्कच धृतराष्ट्रम प्रणमति एटले के प्रणाम करे छे। ओके चलो 10मो प्रश्न घटोत्कच शकुनीने शी सलाह आपे छे। ज्यारे घटोत्कच शकुनी बोले छे वाक्य के जो एक एक वाक्यमां ज बधा शत्रुनो नाश थई जतो होय आवुं ज्यारे वाक्य बोले छे त्यारे धृतराष्ट्रने घटोत्कच शकुनीने कहे छे
કે હે શકુની, પાસાઓને છોડીને બાણોથી યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જા. ઓકે, આ એનો આન્સર આવશે. પછી ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી વધારે કેમ ક્રૂર ગણે છે? એનું કારણ આપતા કહે છે કે કારણ કે રાક્ષસો પણ જતુગૃહ એટલે કે લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવતા નથી. તે રાક્ષસો પણ પોતાના ભાઈની પત્નીના માથાનો સ્પર્શ કરતા નથી. આ બધું જ કાર્ય એ કૌરવો દ્વારા થયું છે, એટલે એમને રાક્ષસોથી પણ વધારે ક્રૂર કહેવામાં આવ્યા છે. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલો વિલાપ. તો આપણે જે પેલું વાક્ય, હે પુત્ર અભિમન્યુ, હે કુરુકુળના દીપ, હે યાદવકુળના અંકુર, તું તારી માતા, મામા અને મને પણ છોડીને પિતામહ પાંડુને મરવાની આશાથી સ્વર્ગમાં જતો રહ્યો. આ અર્જુને કરેલો વિલાપ છે. ઓકે, ચાલો. તો હવે 11મો પ્રશ્ન, ઘટોત્કચનું પાત્રલેખન એ તમારે લેશનના આધારે લખવાનું રહેશે અને કૃષ્ણનો સંદેશ એ પણ લેશનના આધારે લખવાનું રહેશે. ઓકે, તો આપણો આ પ્રમાણે ચોથો જે લેશન છે તે પણ કમ્પ્લીટ થયો. આમાંથી પ્રશ્ન જે સ્વાધ્યાયના પ્રશ્ન છે તમારે નોટમાં ઉતારવાના રહેશે. ઓકે, તો આ પ્રમાણે આપણો ચોથો લેશન કમ્પ્લીટ થયો. પહેલાં એનું ભાષાંતર જેટલું બાકી છે એ લખવાનું રહેશે અને પછી એમનું સ્વાધ્યાય આપણે લખવાનું રહેશે. ઓકે.